એટલે જે આ અલગ અલગ સંગઠનોની જે વાત છે એ આપોઆપ પૂરી થઈ જાય. પૂરી ક્યારે થાય? હવે માની લ્યો કે મેં સંમેલન બોલાવ્યું ને તમે કોઈ આવ્યા જ ન હોય તો મારું સુરસુર્યું થઈ જાય ને, બીજી વખત હું આવું કરું. તો એવી રીતે આપણે હવે ચિહ્નિત કરવું પડશે કે ભાઈ કોણ બ્રાહ્મણો માટેથી કામ કરે છે અને કોણ સમાજની પોતાની સ્વાર્થ માટેથી કામ કરે છે. બસ આપણે જો બુદ્ધિશાળી ગણતા હોય પોતાની જાતને અને આપણે આટલી વાતને ન સમજી શકતા હોય તો ખરેખર એ દુર્ભાગ્યપૂર્ણ વાત છે. અહીં બેઠેલા કોઈને સમજાવવાની જરૂર નથી, કારણ કે તમે સમજી ચૂક્યા છો એટલે જ આવ્યા છો, નહીતર તો આવે જ નહીં. તમે બધા જેમ સમજી ચૂક્યા છો એમ તમે 10 જણાને 20 જણાને 15 જણાને આ વાત સમજાવવાનો પ્રયત્ન કરજો. એટલે ગુજરાતને